Hi friends, welcome to my new recipe video and welcome to my channel શીતલ્સ કિચન ગુજરાતી. આજે આપણે બનાવીશું દહીંવાળા મરચાંનું શાક જે રાજસ્થાનનું ફેમસ છે તે. આ શાક ખાવામાં મિત્રો ખૂબ જ ટેસ્ટી એવું લાગે છે અને આપણે જે સંભારિયા મરચાં વાપરી રહ્યા છીએ તે સહેજ પણ તીખા હોતા નથી. પણ જો તમે તીખું ખાઈ શકતા હો વધારે તો તમે જે સાદા મરચાં આવે છે તે વાપરીને પણ બનાવી શકો છો તો ખૂબ જ ટેસ્ટી એવું બનીને રેડી થાય છે. તો શરૂ કરીએ. તો દહીં મરચાંનું શાક બનાવવા માટે અહીંયા મેં 250 ગ્રામ જેટલા સંભારિયા મરચાં લઈ લીધા છે અને એ મરચાંને મેં આ રીતે કટ કરી અને બધા જ બિયાનો ભાગ કાઢી લીધો છે. તો બિયાનો ભાગ કાઢી લેવાથી મરચાંની તીખા હજી ઓછી થઈ જતી હોય છે. તો સહેજ પણ તીખું નહીં અને ટેસ્ટી એવું આ શાક બનીને રેડી થાય છે. તો બધા જ મરચાં હું આ રીતે બિયા અને ડીટાનો ભાગ કાઢી અને 4 ભાગમાં ડિવાઈડ કરી લઈશ, જેથી કરીને તેની લાંબી પટ્ટી બનીને રેડી થશે. તો આ રીતે જો તમે કરશો તો શાક સહેજ પણ તીખું નહીં બને અને ખૂબ જ ટેસ્ટી એવું બનશે. તો આ રીતે બધા જ મરચાં કાપી લીધા બાદ આપણે હવે શાકને વઘારીશું. તો શાકને વઘારવા માટે અહીંયા મેં સરસિયું લીધું છે. તો તમે કોઈ પણ તેલ પણ લઈ શકો છો, પરંતુ સરસિયામાં આ શાકનો ટેસ્ટ થોડો વધારે સારો લાગે છે. તો સરસિયું ગરમ થઈ ગયા બાદ અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું, ચપટી જેટલી હિંગ, અડધી ચમચી હળદર પાવડર ઉમેરીશું. લાલ મરચું પાવડર આપણે ઉમેરવાનો નથી, કારણ કે મરચાંનું જ શાક છે તો છેવટે તો મરચું પોતાનો ગુણ છોડતું નથી, એટલે મરચું બેલેન્સ થઈ રહેશે. અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી અને આપણે મરચાંને બરાબર ફેરવી લઈશું. આ રીતે બધા જ વઘાર સાથે સતળાઈ જાય તે રીતે. અને હવે આપણે મરચાંને 2 થી 3 મિનિટ માટે કે 5 મિનિટ જેવું આપણે તેને કૂક થવા દઈશું. તો આ શાક બહુ ફટાફટ બનીને રેડી થતું હોય છે. તો મિત્રો મરચાંને આપણે બફાતા બહુ વાર લાગતી નથી, એટલે 5 મિનિટમાં તો શાક બનીને રેડી થઈ જશે. તો મેં 2 મિનિટ જેવું 2 વાર ઢાંક્યું છે અને છેલ્લે હું લાસ્ટમાં 1 વાર ઢાંકીશ. તો ટોટલ 5 મિનિટમાં જ મરચાં સારી રીતે ચડી ગયા છે અને આપણું શાક છે તે બનીને રેડી થઈ જશે. તો આ રીતે મને ટોટલ 5 મિનિટ થઈ ગઈ છે અને હવે જે શાક છે તે સારી રીતે ચડી ગયું છે. તો આપણે તેમાં 3 થી 4 ચમચી જેટલું દહીં ઉમેરી લઈશું. દહીં આપણે રૂમ ટેમ્પરેચર પરથી લઈશું, કે ફ્રીજમાંથી લેવાનું નથી. અને દહીં ઉમેર્યા પછી આપણે સતત આ રીતે ફેરવતા રહીશું, એટલે દહીં છે તે ફાટી ન જાય અને શાક ખાવામાં ખૂબ જ સારું એવું લાગે. તો આ રીતે એક ઉભરો આવી જાય ત્યાં સુધી આપણે દહીંને આ રીતે ફેટ્યા કરશું, તો દહીં નહીં ફાટે. અને જો દહીં નાખી અને છોડી દઈશું તો દહીં ફાટી જશે. હવે અડધી ચમચી ધાણા જીરું પાવડર અને અડધી ચમચી ગરમ મસાલો ઉમેરી અને શાકને બરાબર મિક્સ કરી લઈશું. તો આપણું દહીં મરચાંનું શાક બનીને રેડી છે. તો હવે તેને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. આ શાક આપણે રોટલી કે પરાઠા કે ભાખરી સાથે ખાઈ શકીએ છીએ. ખૂબ જ ટેસ્ટી એવું લાગે છે. તો મિત્રો, તમને મારી આ રેસીપી કેવી લાગી તે કમેન્ટ સેક્શનમાં જણાવજો. અને જો મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો. થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ વેરી મચ. થેન્ક